चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, विठ्ठल के चरण। તમે બોલો છો ને, અને પ્રસવ થયો ત્યાં પણ એ જ ક્રિયાપદ વાપરવામાં આવે છે. ઉત્પત્તિ કરનાર તો અહીં કહી દીધું, જન્માદ્યસ્ય યતઃ અન્વયાદ ઇતરતશ્ચ. આખી સૃષ્ટિને ઉત્પન્ન કરે છે, પાલન કરે છે, ને અંતે સંકેલીને પોતાની અંદર પધરાવી દે છે. આમ ત્રણે ત્રણ કાર્ય એ કરે છે. અસ્ય જગતઃ જન્માદિ યતઃ, જેનામાંથી જન્મ વગેરે થાય છે. કેવી રીતે થાય છે? અન્વયાદ ઇતરતઃ. એ ભગવાન એ જગતમાં નિમિત્ત કારણ બનીને રહ્યો છે અને સમવાયી કારણ બનીને રહ્યો છે. ટૂંકા શબ્દોમાં કહી તો તમે ઘડો લો. ઘડો બને છે માંથી? શેમાંથી બને ભાઈ? આપણે માટીનો જ લઈએ ને, સોનાનું શું કામ લઈએ? તો માટી એ ઉપાદાન કારણ છે અને બનાવનાર કુંભાર એ નિમિત્ત કારણ છે. આમાં માટી જુદી છે, કુંભાર જુદો છે, અને જ્યારે ઘડો બને છે ત્યારે ઘાટ એનો જુદો થાય છે. કારણ કાર્યની અંદર રહે છે, પણ કારણ કરતા કાર્ય જુદું લાગે છે. પરંતુ આ જગતની અંદર રહેલું ઉપાદાન કારણ પણ ભગવાન અને નિમિત્ત કારણ પણ ભગવાન. એ જ માટી, એ જ કુંભાર, એ જ સોની, એ જ સોનું અને એ જ સોનાનું ઘરેણું. આ સવિતા શબ્દનો અર્થ થયો. એ દેવ છે, એ સ્વયં પ્રકાશિત છે, અને સ્વયં પ્રકાશિત હોવાથી અર્થોને જાણે છે. તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મહ્યંતિ અસુરયઃ. જેને વેદોનો વિસ્તાર કર્યો, જે વેદોના અર્થોને જાણે છે, જે સ્વયંભૂ પ્રકાશ છે, અને એ જ ભગવાન વરેણ્ય છે, વરણ કરવા યોગ્ય છે. પ્રિયજનો, પસંદગીની વાત જ્યારે આવે ને, ત્યારે આપણે ઘણા ગુણો જોતા હોઈએ છીએ, પણ જ્યારે અલ્ટિમેટ રિયાલિટીની પસંદગી કરવી હોય ત્યારે એનામાં ત્રણ વસ્તુ જોવાય. એ નિર્દોષ, પૂર્ણ ગુણતંત્ર, પૂર્ણ ગુણ અને આત્મતંત્ર છે કે નહીં? એ એકદમ નિર્દોષ હોવો જોઈએ અને પૂર્ણ ગુણ વાળો હોવો જોઈએ, અખિલ ગુણ ગણારનો. અને આત્મતંત્ર એટલે કરતું અકર્તું અન્યથા કરતું સમર્થ હોવો જોઈએ. જો નિર્દોષ હોય ને તો એનામાં કોઈ જાતના દોષ ના રહે. એને શરણે આવેલાનો અનુદ્ધાર ન કરે, આ બધા દોષો એના ન રહે. એ વરણ્ય છે, વરણ કરવા યોગ્ય છે. એટલે કહ્યું કે ભાઈ, એ ભગવાનનું સ્વરૂપ જેમ આપણું આ પાંચ ભૌતિક પૂતળું છે, પૃથ્વી, જળ અને તેજ, આકાશ અને વાયુ અહીં લીધા નથી.
આ ત્રિવૃત કરણના કે પંચીકરણના સિદ્ધાંતથી બનેલું શરીર આજે જન્મે છે, કાલે વિકાર પામે છે, પછી મરી જાય છે. આવી વિકૃતિઓ જેના સ્વરૂપમાં નથી એવા નિર્દોષ પ્રભુ, પૂર્ણ ગુણ ગણાર્ણવ અને બધું જ કરવાને શક્તિમાન, એના ભર્ગહ એટલે તેજ મંડળને અહીં એનું વર્ણન આપ્યું. ધામના સ્વેન સદા નિરસ્તકુવકમ. ભર્ગનો શબ્દ અર્થ છે અખિલ અવિદ્યાનો નાશ કરનાર, જે પોતાના તેજથી અખિલ અવિદ્યાનો નાશ કરે છે એવા સત્યમ પરમ ધીમહિ. બોલો સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. એક ભાગવતજીના જાણકાર અને બીજા બધા ભાગવતજીના મનન કરનારા લોકો ભેગા થયા હતા. વાત વાતમાં એક જણે કહ્યું, જોયું ભાગવતજીના પ્રારંભમાં ક્યાંય કૃષ્ણ શબ્દ આવ્યો અને તમે લઈને બેઠા છો કે આખું ભાગવત કૃષ્ણ રૂપ છે. કૃષ્ણમ પરમ ધીમહિ ન કહ્યું, સત્યમ પરમ ધીમહિ કહ્યું. એનો અર્થ જ છે કે ભાગવત ભગવાન એ આવા જુદા જુદા સ્વરૂપોના ભેદભાવમાં પડવા માંગતા નથી. જેને જે ભજવું હોય તો ભજે, જેને રામ ભજવા હોય તો રામ ભજે, કૃષ્ણ ભજવા હોય તો કૃષ્ણ ભજે, જેને જે ભગવાન ભજવા હોય તો ભજે, પણ બધા સત્યરૂપ છે માટે કહ્યું સત્યમ પરમ ધીમહિ. પછી મારે એમને કહેવું પડ્યું, ઉભારો ઉભારો, તમે જરા ઉતાવળ કરો છો. આ સત્ય કોણ છે? કોઈ આવું અર્થ ન લઈ લે. એટલે દશમ સ્કંદમાં ભગવાન શ્રી કૃષ્ણના પ્રાદુર્ભાવ સમયે દેવતાઓ પાસે સ્તુતિ કરાવી. સત્ય વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ. સત્યસ્ય યોનિમ નિહિતં ચ સત્યે. સત્યાત્મકં ત્વાં શરણં પ્રપન્નાઃ. अरे भैया बता दिया सत्य कहाँ है? भागवत का जो सत्य है वो भगवान कृष्ण ही है. અને એટલે તો પ્રથમ સ્કંદમાં આવશે એતે ચાઉ સકલા પુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. બોલો કૃષ્ણ કનૈયા ભાગવત ભગવાન કી. બહુ સુંદર કહ્યું શ્રી મહાપ્રભુજીએ. તમે ધ્યાન કોને કહો છો? સત્યનું અમે ધ્યાન કરીએ એટલે ધ્યાન એટલે શું? આજે ઘણા લોકો કહેવા આવે છે, જીજી અમે તો બધા યોગ કરવા. યોગ પણ નહીં, યોગા. કોણ જાણે નવી ફેશન કેવી થઈ ગઈ છે. અમે યોગા કરવા જઈએ છીએ. યોગા કરવા જાય છે. આપણે આપણી ભાષામાં પણ વિદેશીકરણ કરી નાખ્યું. આપણે આપણા શબ્દોને પણ વિદેશના રંગથી રંગી નાખ્યા. અમે યોગા કરવા જઈએ છીએ. વોટ ઇઝ ધીસ? બસ ત્યાં શું આંખો બંધ કરીને તમને કલ્પનાના પ્રદેશમાં વિહાર કરાવે, પેલી ધારણા કરાવે, બસ
તમારું આ ચક્ર ખુલ્યું, પછી બીજું ખુલ્યું, પછી ત્રીજું ખુલ્યું, એમ કરતા કરતા તમારી કુંડલીની બ્રહ્મરંધ્ર સુધી પહોંચી ગઈ. કલ્પના કરવી અને કાલ્પનિક જે આપણે પ્રતિકૃતિઓ ઊભી કરવી છે એમાં ચિત્તવૃત્તિઓ પરોવીશું, એ જ ધ્યાન છે. આપણને કલ્પનાના પ્રદેશમાં અને ક્યારેક તો ધ્યાનના નામે હિપ્નોસિઝમ પણ ચાલે છે. માસ હિપ્નોસિઝમ. અમે ધ્યાન કરીએ છીએ તો લાલ લાલ લાઈટ એમને બતાવે. કૃષ્ણ કનૈયા लाल की जय. અરે ભૈયા ધ્યાન ક્યાં હે? ખાલી આંખો બંધ કરીને બેસી જઈએ ધ્યાન છે? ધિયા સર્વેન્દ્રિયાણ્યેવ. ધિય એટલે બુદ્ધિ. અહીં એકલી બુદ્ધિ જ નહીં, 4 અંતઃકરણ અને 10 બાહ્યકરણ એટલે 5 કર્મેન્દ્રિય અને 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો. આમ 14 આપણા કરણ. એટલે કે અંતરકરણ પૂર્વક બાહ્યકરણો ધિય સર્વેન્દ્રિયાણ્યેવ મનસા સ સર્વ પ્રેરયેદ્ય સમસ્તાનામ તદ્ધ્યાનમ પરમમ હિતમ. મન સહિત સમગ્ર ઇન્દ્રિયો ભગવદ રસ, ભગવદ આનંદ, ભગવદ ઉમંગ, ભગવદ આવેશની અંદર તન્મય તદાકાર થઈ જાય, ઓતપ્રોત બની જાય. જેમ ગંગાજીના જળ સમુદ્રની અંદર મળી જાય એમ તમામ ચિત્તવૃત્તિઓ સહિત આંખ, નાક, કાન બધું જ તન્મય તદાકાર તદ્રુપ થઈ જાય. એટલે આંખ મીચે તો પણ એકારતા હોય અને આંખ ખુલ્લી રાખે તો પણ એક રસ્તા હોય. એને અંદર અને બહાર બસ કૃષ્ણ રસ સિવાય બીજું કાંઈ ન હોય. और तब हम कहते हैं मैं तो दीवानी हो गई, मैं तो मस्तानी हो गई. ओ मैं तो दीवानी हो गई, ओ मैं तो मस्तानी हो गई. मैं तो दीवानी हो ओ मैं तो मस्तानी हो गई, मैं तो दीवानी हो गई, ओ मैं तो मस्तानी हो गई. श्याम रंग में रंगी चुनरिया हो, श्याम रंग में रंगी चुनरिया हो. मैं तो दीवानी हो गई, मैं तो मस्तानी हो गई, मैं तो दीवानी हो गई, ओ मैं तो मस्तानी हो गई. આ ગોપીઓ મન, પ્રાણ, બુદ્ધિ, ઇન્દ્રિયો બધું જ કૃષ્ણમય હતું. કૃષ્ણ સાત કૃત પ્રાણા, કૃષ્ણ ગ્રહ ગૃહિત આત્મા. અરે એમના એક અણુમાં તો કૃષ્ણ નથી એમ કોઈ કહી દે? જેમ એક કપડું પાણીથી ભીજાઈ ગયું હોય એમ આખી ને આખી કૃષ્ણ રસમાં તરબોળ થઈ ગઈ હતી. कोई मीरा को कहेगा वो कृष्ण से अलग है? कयूं ध्यान? जिसने अपने को खो दिया, कहीं वो रही नहीं. एज गोपी बोली सके कृष्णो हम पश्यगतिम ललिता मेदि तन्मना. मैं तो दीवानी हो गई, मैं तो मस्तानी हो गई, ओ मैं तो दीवानी हो गई, ओ मैं तो मस्तानी हो गई. मैं तो दीवानी हो गई, मैं तो मस्तानी हो गई. बोलो. मैं तो दीवानी हो गई, मैं तो मस्तानी हो गई. मैं तो दीवानी हो गई, मैं तो मस्तानी हो गई. मैं तो दीवानी हो गई, ओ मैं तो मस्तानी हो गई. श्याम रंग में
रंगी चुनरिया हो हो। श्याम रंग में रंगी चुनरिया हो हो। मैं तो दीवानी हो गई ओ मैं तो मस्तानी हो गई ओ मैं तो दीवानी हो गई ओ मैं तो मस्तानी हो गई। आप अभी कृपा करके बैठे रहें, पूज्य चरणों के वचनामृत होंगे, फिर आरती होगी, प्रसाद वितरण होगा। और बोले मैं तो दीवानी हो गई ओ मैं तो मस्तानी हो गई ओ मैं तो दीवानी हो गई ओ मैं तो मस्तानी हो गई। श्याम रंग में रंगी चुनरिया हो श्याम रंग में रंगी चुनरिया हो जाओ, अपने को खो दो। मैं तो दीवानी हो गई ओ मैं तो मस्तानी हो गई ओ मैं तो दीवानी हो गई ओ मैं तो मस्तानी हो गई। मैं तो दीवानी हो गई, मैं तो मस्तानी हो गई, मैं तो दीवानी हो गई मैं तो मस्तानी हो गई मैं तो दीवानी हो गई मैं तो मस्तानी हो गई मैं तो दीवानी हो गई मैं तो मस्तानी हो गई मैं तो दीवानी हो गई मैं तो मस्तानी हो गई मैं तो दीवानी हो गई ओ मैं तो मस्तानी हो गई। श्याम रंग में रंगी चुनरिया हो श्याम रंग में रंगी चुनरिया हो हा ओ मैं तो दीवानी हो गई ओ मैं तो मस्तानी हो गई ओ मैं तो मैं तो दीवानी हो गई। बोलो कृष्ण कन्हैया। બતાવીશું बोलो कृष्ण कन्हैया લાલ કી જય श्री बाल कृष्ण लाल। बोलो गोवर्धन नाथ की जय। श्याम सुंदर भगवान की जय श्री गिरिराज धरन की जय। कृष्ण कन्हैया लाल की जय श्री गोवर्धन नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणि रूपनाम विभेदेन
जगत्क्रीडति यो यतः प्रभुर्नन्द कुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहम् 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 न संशयः नमामि श्रीबालकृष्णं यशोदोत्सङ्ग लालितम् पूतनासु पयप्पान रक्षिताशेष बालकम् नंदकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहम् 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 न संशयः श्रीभागवत प्रतिपद मणिवर भावांशु भूषिता मूर्ति श्रीवल्लभाभिधान स्तनोतु निजदास सौभाग्यम् यन्नामार्को दयात् पाप वान्तराशि प्रशाम्यति विकसन्ति हृदयानि तन्नमामि सदाश्रये सच्चिदानन्द रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। बोलो श्री गोवर्धन नाथ की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री वल्लभाधीश की जय। गुसाई जी परम दयाल की जय। प्रथम स्कंध अधिकार લીલા મંગલાચરણના શ્લોકોનું દર્શન કરતા હતા. આ મંગલાચરણમાં 3 શ્લોક, એકમાં બીજનું નિરૂપણ, બીજામાં વૃક્ષ ભાવનું નિરૂપણ અને ત્રીજામાં ફલભાવનું નિરૂપણ.
વેદનું બીજ ગાયત્રી અને શ્રીમદ ભાગવતનું બીજ પણ ગાયત્રી. એનાથી એ દર્શાવ્યું વેદ તુલ્યત્વ. ભાગવત વેદ તુલ્ય છે. બીજાની અંદર શ્રીમદ ભાગવતમાં રહેલું જ એ વૃક્ષત્વ પણ છે. જેમ ગાયત્રીનું બીજ ભાગવતમાં રહેલું છે, એમ વેદથી લઈને ધર્મશાસ્ત્ર સુધીના સમગ્ર શાસ્ત્રોમાં જે બીજ વિકાસ પામ્યું એ ધર્મરૂપત્વ પણ ભાગવતજીમાં છે. ધર્મઃ પ્રોજ્જિત કૈત્રવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ. શ્રીમદ ભાગવતે મહામુનિકૃતે કિં વા પરૈરીશ્વર સદ્યો રુદ્ધ્યવરુધ્યતેત્ર કૃતિભિઃ શુશ્રૂષુભિઃ તત્ક્ષણાત્. મીમાંસાથી લઈને સર્વત્ર જ્યાં જ્યાં ધર્મનું નિરૂપણ છે, એમાં ધર્મત્વ ખરું, પણ ફલબુદ્ધિમાં કૈતવત્વ એટલે થોડું કાપટ્ય છે. અને ધર્મના સ્વરૂપમાં પણ ક્યાંક ક્યાંક કાપટ્ય છે. કાપટ્યનો અર્થ કહ્યું એક હોય અને બતાવે બીજું. વેપારીને ત્યાં માલ લેવા ગયા, પહેલી હીરાની પડીકી કાઢી, એકદમ ઝાગ જમાણ, બિલકુલ શુદ્ધ ડાઘ વગરના. ઓર્ડર આપ્યો અને જ્યારે માલ તૈયાર થઈને આવ્યો ત્યારે એમાંથી સાવ હલકી ક્વોલિટીનો બતાવ્યો કઈ અને આપ્યો કઈ. એને શું કહેવાય? કપટ જ કહેવાય. આપણા દેશમાં આવું બહુ થાય છે. એવી રીતે કહેવાય કઈ યજ્ઞ કરો, પણ યજ્ઞ શું કામ કરો? માણસ પૂછે ને શું કામ મારે કરવો જોઈએ? સ્વર્ગ કામો યજેત, સ્વર્ગની ઈચ્છાથી કરો. કોઈએ પૂછ્યું ભાઈ સ્વર્ગ શું છે? એક વાર તો કહી દીધું સ્વર્ગ નામનો લોક છે, મર્યા પછી ઉપર જવાય. બે લોકો છે રોકડી વાત કરો ને, ઉધારની વાત શું કામ કરો છો? મર્યા પછી કઈ મળે તો ઉધારીઓ ખાતું કહેવાય. અહીં શું મળે? યન્ન દુઃખેન સંભિન્નમ ન ચ ગ્રસ્તમનંતરમ સ્વાભિલાષોપનીતં ચ તત્પદમ સ્વપદાસ્પદમ. જેમાં પછી દુઃખ રહેતું જ નથી અને પાછું દુઃખ આવતું નથી. અને તે તમે જે પદવી માંગી હતી
એ તમારી અભિલાષાને પૂર્ણ કરે એવું પરમ સુખ તે સ્વર્ગ છે. આ પરમ સુખને માટે યજ્ઞ કર્યો. આ જીવનમાં તો એવું સુખ મળ્યું નહીં, પણ મરતા મરતા આશા બંધાઈ કે ચલો હવે આપણે ઉપર જઈને રોકડી કરી લઈશું. ઉપર ગયા, સ્વર્ગલોકમાં ગયા. થોડા દિવસ તો લાગ્યું કે હા વાત સાચી, પણ હોટેલમાં કેટલા દિવસ રહેવાય? ભલે ને તમે સારામાં સારી હોટલમાં જાઓ, પણ મજા કેટલા દિવસ મળે? ખિસ્સામાં ભાર હોય ત્યાં સુધી. અને જ્યાં પાકીટ ખલાસ થયું એટલે પુણ્ય પરવારી ગયું. વાપરે તો ખર્ચાઈ જ જાય ને. એટલે દેવોએ કહ્યું જાઓ પાછા, જાઓ પાછા. પેલો કહે છે ના, અમે તો પરમેનન્ટ રહેવા આવ્યા હતા. હોટેલ કોઈને માટે પરમેનન્ટ છે? એ ધક્કો માર્યો અને પાછા ગબડ્યા. એટલે પરમેનન્ટ સદાનો આનંદ તો ન જ મળ્યો. તો એવું શું પુણ્ય કામનું જે આપણને પરમાનંદ ન અપાવે? એટલે આમાં કપટ છે. કોઈએ કહ્યું આચારો પરમો ધર્મ. આચાર એ પરમ ધર્મ છે, પણ આચાર બધા સરખા હોય છે? આચારની અંદર કેટલા નિયમો છે, કારણ કે જડતાથી તો આચારનું નિરૂપણ કરાય જ નહીં. આચાર્ય એમ કહ્યું તમારે રોજ સ્નાન કરવું જોઈએ. હવે માંદા પડીએ તો ક્યાંથી નાહીએ? સ્પંજ જ કરવું પડે. અહિંસા પરમો ધર્મ. અહિંસા પરમ ધર્મ છે. તો શું કેવળ અહિંસાથી ચાલે? પ્રિયજનો, કોઈ ગાયને મારતો હોય તો એ વખતે એને હાથ રોકી લેવાય ને 2 થપ્પડ મરાય. એવી વાંઝણી અહિંસા શા કામની, જે સંસારને અને સમાજને નબળો બનાવી દે? આપણી આ વાંઝણી અહિંસાની વૃત્તિએ આપણા ગુજરાતને થોડું કાયર બનાવ્યું હતું. મને લાગે છે ધીરે ધીરે હવે શૂરવીર બની રહ્યું છે. પરંતુ એમ નથી કહેતી કે લડવા નીકળી પડી એવું, પરંતુ હા, સ્વ બચાવ તો કરવો જ જોઈએ ને. ભગવાન કૃષ્ણ પણ અહિંસામાં માને છે, પણ કૃષ્ણની અહિંસા વાંઝણી નથી. કોઈ પણ સાધન વાંઝણું ન હોઈ શકે, કોઈ પણ વિચાર પરિણામ ન લાવે એવું ન હોઈ શકે. કૃષ્ણ અર્જુનને કહે છે યુદ્ધાય કુરુ નિશ્ચય. અર્જુન તો લડને જા. દુર્યોધન જેવાને જોઈને હાથ પકડીને બેસી રહેવાય? એ ભગવાન કૃષ્ણ કહી શકે ક્લેબ્યમ માસ્મગમ. આ હિજડાપણું ના કર. કેવો ખરાબ શબ્દ છે આ, હિજડાપણું ના કર. અરે કોઈ નરબંકાને જગાડે એવો આ શબ્દ છે. તમને નથી લાગતું કે આપણામાં ક્યાંક આવું ક્લેબ્ય સાવ નિર્વીર્યતા આવી ગઈ હતી? આપણે દુર્યોધનોને જોઈ રહીએ છીએ, જોઈએ જ છીએ ને. આજે આ સમાજમાં અસામાજિક તત્વોએ માથું ઊંચવા માંડ્યું છે.
કારણ કે આપણને એમ થાય છે કોણ લડે, જવા દો ને, કોણ માથાકૂટ કરે. અને કદાચ એમ પણ છે કે અમારું કશું ખવાઈ જશે, બગડી જશે, ખલાસ થશે. જો આપણામાં કૃષ્ણ નીતિ હોત તો તમને લાગે છે કે આતંકવાદ વકર્યો હોત? આપણામાં વાંઝણી અહિંસા છે. ઘણીવાર મેં જોયું છે લોકો બીજાને મારતા હોય, પોતાના ઘરનું બારણું બંધ કરીને બેસી જાય કે આ મારા ઘરમાં દંડો પડશે તો. અરે જ્યારે આપણા દેશ ઉપર પ્રહાર થઈ રહ્યા છે, આપણી આજુબાજુ ધરતી સળગી રહી છે, તો કોઈ પણ ધર્મ અંતે એમાં અપવાદો હોય છે. આ ભાગવતનો જે ધર્મ છે એનું નામ છે શ્રવણ ધર્મ. શ્રવણ ધર્મ નિષ્કપટ ધર્મ છે. કારણ કે એકવાર તમે સાંભળવા આવો, મન લાગે તોય આવો અને મન ન લાગે તોય આવો. તમને એમાં રુચિ હોય તોય આવો અને તમને એમાં રુચિ ન હોય તોય આવો. તમે જેવા છો તેવા આવો. હવે જેવા છો તેવા આવો જે સ્વીકારે એ નિષ્કપટતાથી. તમારી પાસે કઈ નથી તોય આવો, તમારી પાસે બધું છે તોય આવો. તમે ભણ્યા વગરના છો તોય આવો અને તમે ભણેલા ગણેલા છો તોય આવો. તમને સમજણ પડે તો સાંભળો, પરંતુ હા ધીરે ધીરે એ ભાગવતજીના શબ્દો જ અંતઃકરણને શુદ્ધ કરવા માંડશે. આજે તમે થોડું સાંભળ્યું, પછી તમે જરા વધારે સાંભળશો, પછી એમ કરતા હૃદયની જેમ જેમ શુદ્ધિ થશે તેમ તેમ એ શ્રવણ ફલાત્મક થશે. શ્રવણ જ આપણી અંદરના દોષોનો નાશ કરશે. એટલા માટે શ્રવણ નિષ્કપટ ધર્મ છે. श्रवण एक ऐसा साधन है जो स्वयं में शुद्धि भी करता है और बुद्धि भी संपादन करता है. शुद्धि અને બુદ્ધિ બે આપવાની શક્તિ શ્રવણ નામના ધર્મમાં છે. વળી આ શાસ્ત્રની અંદર શ્રવણ દ્વારા શું સાંભળવાનું છે? એમ તો આપણે ઘણું બધું સાંભળીએ છીએ, પણ અહીં એવું સાંભળવાનું છે, વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ. શિવદમ વાસ્તવમ વસ્તુ વેદ્યમ તાપત્રયોન્મૂલનમ. શિવદમ વાસ્તવમ વસ્તુ વેદ્યમ. અહીં જાણવા લાયક તત્વ છે ભગવાન કૃષ્ણ, જે એક વાસ્તવિક પારમાર્થિક પરમ સત્ય છે, ત્રિકાલા બાધિત સત્ય છે, જે અવતારોના પણ અવતારી છે, અવ્યક્ત સ્વરૂપે પણ એ જ હતા અને વ્યક્ત સ્વરૂપે પણ એ જ બન્યા છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. એ મૂળ પરમ તત્વ છે, વાસ્તવમ વસ્તુ. એ વાસ્તવ વસ્તુ કેવી છે? શિવદમ, કલ્યાણકારી છે, સૌને કૃતાર્થ કરનારી છે. કલ્યાણકારી ક્યારે કહેવાય? તાપત્રયોન્મૂલનમ.
આપણા આધિ વ્યાધિ ને ઉપાધિ ત્રણેય પ્રકારના તાપોનું જડમૂળથી ઉન્મૂલન કરે છે. ઉપરથી ટ્રીટમેન્ટ આપે ને એ રોગનો ઉપચાર નથી, જડમૂળથી રોગ કાપવો જોઈએ. ઘણી વાર આપણને શરદી થાય, એન્ટીબાયોટિક્સ ખાઈ લઈએ એટલે બેસી જાય, થોડા દિવસ થાય એટલે પાછી ઉભરાય. એટલે ઘણા ઉપચારકો એમ કહેતા હોય છે અમે જડમૂળથી એને કાઢી નાખવાનો ઉપચાર કરીએ છીએ, પરંતુ એ 2 વર્ષે પાછી થાય. આપણો મોટામાં મોટો રોગ છે જન્મ મરણના ચક્કર ખાવા, સુખ દુઃખ. આ બધાનું ઉન્મૂલન કેવળ કૃષ્ણના જાણવાથી અને કૃષ્ણને માણવાથી થાય છે. તો એ ભગવાન કૃષ્ણ સાંગોપાંગ ક્યાં સાંભળવા મળે? સમગ્ર રીતે ક્યાં સાંભળવા મળે? શ્રીમદ ભાગવતે મહામુનિ કૃતે. મહામુનિએ જે શ્રીમદ ભાગવત રચ્યું એમાં સાંગોપાંગ ભગવત સ્વરૂપનું શ્રવણ છે. એટલે સર્ગ લીલાથી લઈને આશ્રય લીલા સુધી એક એવું સમગ્ર દર્શન છે. સમગ્ર શબ્દોના એ સ્વામી છે, સમગ્ર પદાર્થોના એ માલિક છે, સૌથી એ જ વેદ્ય છે. આવું એક આદ્યોપાંત દર્શન શ્રીમદ ભાગવતમાં છે, અને તે પણ મહામુનિ કૃતે. આ કોઈ કવિની કલ્પના નથી, આ તો સમાધિનું મળેલું શાસ્ત્ર છે. કિમ વા પરૈહિ, જ્યાં આવું ભગવત સ્વરૂપનું દર્શન થતું હોય, હવે આપણે બીજું શ્રવણ માટે શાસ્ત્ર શોધવાની શી જરૂર? આનાથી શું ફાયદો થાય છે? સદ્યોરુધ્યવરુધ્યતેત્ર કૃતિભિ શુશ્રૂષુભિ તત્ક્ષણાત. આવું જે વેદ્ય સ્વરૂપ એ સદ્યઃ હૃદિ અવરુધ્યતે, એ શ્રવણ દ્વારા હૃદયમાં આવીને બિરાજે છે, હૃદયના પાંજરામાં પુરાય છે. પણ કોના હૃદયના પાંજરામાં પુરાય છે? શુશ્રૂષુભિ અને કૃતિભિ. જે ખરેખર સાચી જિજ્ઞાસા લઈને આવ્યા છે, જેના હૃદયની અંદર ખૂબ સાંભળવાની ઈચ્છા છે, અને સાંભળીને જે પોતાની અંદર પચાવે છે, કૃતિ કરનારા છે. એટલા માટે પ્રિયજનો, આવું જે શ્રીમદ ભાગવત શાસ્ત્ર, જે પરમ રસાત્મક ફળ છે, એને પીઓ પીઓ. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકાઃ ભુવિ ભાવુકાઃ. આપણને આજ્ઞા કરી, પીબત, આ રસ પીઓ.
ક્યાંથી પ્રગટ થયો છે આ ભગવદ રસ? નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. નિગમનું આ ગળીને પડેલું ફળ છે. પ્રભુના વૈકુંઠમાં એક કલ્પવૃક્ષ છે. આ કલ્પવૃક્ષ ઉપર ભાગવત નામનું ફળ હતું. જ્યારે ફળ પાકી જાય ત્યારે આપોઆપ નીચે પડી છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે હું તમને કાવ્યની માફક અહીં કોઈ રૂપકા અલંકારથી વર્ણન નહીં કરું, કારણ કે રૂપકા અલંકારથી કરીશ તો એ કલ્પના કહેવાશે. એટલે એનું કોઈ પ્રમેય તો હશે જ. તો એનું પ્રમેય આ લાગે છે કે ભગવાનના વૈકુંઠ ધામમાં આવું અલૌકિક કલ્પવૃક્ષ હશે, નિગમ નામનું, વેદ નામનું. અને ગલિત ફલ શ્રીમદ ભાગવત વ્યાસજી જ્યારે ભૂમિ ઉપર અવતાર લેવા માટે પધારતા હશે ત્યારે શકુન રૂપે પૂર્ણ પુરુષોત્તમે એમના હાથમાં આ ભાગવત નામનું ફળ આપ્યું હશે. વર રાજા પરણવા નીકળે ત્યારે એના હાથમાં શ્રીફળ આપવામાં આવે. કઈ સારું કામ કરવા કોઈ પણ જાય ત્યારે એના હાથમાં ફળ આપવામાં આવે છે. આ ભાગવત નામનું ફળ આપ્યું, કારણ કે પરમ રસાત્મક ફલાત્મક છે. એ ફળ લઈને વ્યાસજી આવ્યા. એમણે એ ફળ સુખદેવજીને આપ્યું. સુખ સ્વરૂપ હતા. એ સ્વરૂપે ફળમાં એમને ચાંચ મારી. એમના અધરોનો સ્પર્શ થતા એ ફળમાં વધારે મધુરતા આવી. અને આ ફળ કેવું છે? નિર્બીજ દાડીમવત. એવું દાડમનું ફળ જેની છાલ પણ મોઢામાં મૂકો તો પીગળી જાય, અને જેના દાણા પણ મોઢામાં મૂકો તો પીગળી જાય. ઠળિયા કશું થૂકવાનું હોય જ નહીં. જ્યારે આ શ્લોક શ્રી બાપજી પાસે હું ભણતી હતી, પૂજ્ય શ્રી બાપજીને મેં પૂછ્યું, મહારાજ આવા દાડમ તો મેં કોઈ દિવસ જોયા નથી. દાડીમનો ઉપરનો ભાગ પણ મજબૂત હોય અને અંદર જે ખાઈએ તે ચાવીને ફેંકી જ દેવું પડે. બાપજીએ કહ્યું કે દાડમ થાય છે. બહુ દિવસથી હતું કે એવા દાડમ જોઈએ કે જે મહાપ્રભુજીએ વર્ણન કર્યું છે. હવે કાબુલ ક્યારે જવાના હતા, પણ એક વાર અમે બહેરીન ગયા, ત્યાં કોઈએ કહ્યું કે કાબુલના અનાર આવ્યા છે. એમ થયું મહાપ્રભુજીની વાત સાચી પડશે. અને ખરેખર એની કોઈ વસ્તુ ફેંકવા જેવી નથી. મોરામાં મૂકો ને પીગળી જાય. આપણને ત્યારે થાય કે આ મહાપ્રભુજી પ્રેક્ટિકલ પણ કેટલું બધું જાણે છે. અને એ જમાનામાં 500 વર્ષ પહેલા પણ આપણા લોકો કાબુલ જતા અને કાબુલના લોકો અહીં આવતા. એમ કહેવાય છે કુંતાજીનું પિયર એ કાબુલ તરફ હતું. તો આવું પરિપક્વ ફળ સુખમુખાદ અમૃત દ્રવ સંયુતમ. અમૃત એટલે અહીં ભક્તિ અમૃત, એના પ્રવાહથી યુક્ત થયેલું ભાગવતમ રસમ આલયમ પીબત. તમે બિલકુલ એમાં ડૂબી જાઓ, ત્યાં સુધી પિયાચ કરો,
દેહાનુસંધાન છૂટી જાય ત્યાં સુધી પિયા જ કરો. આ ઈશત તુચ્છમ, મોક્ષ તમને તુચ્છ લાગે અને એમ કહેવાનું મન થાય, હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર રે. પ્રભુ મને વારંવાર વૈષ્ણવ બનાવજે અને ભાગવતજીનું પાન કરાવજે, ત્યાં સુધી પીઓ. જ્યાં સુધી સમગ્ર લૌકિકતાઓ લીન ન થઈ જાય. એટલો બધો પ્રેમ જાગે કે આપણે પ્રેમ રસમાં મગ્ન થઈ જઈએ. અહો રસિકાહ ભુવિ ભાવુકાહ મુહુહુ મુહુહુ પિબત. વારંવાર પીઓ અને તે પણ ચસકા લઈ લઈને પીઓ. ખૂબ આસ્વાદન રીતે પીઓ. હવે એમ થાય કે આ તો સાંભળો એમ કેવું જોઈતું હતું ને, શ્રોણુતા કેવું જોઈતું હતું, પીબત શું કામ કહ્યું? બહુ સુંદર વાત કહી. કે ઠેઠ રસ હૃદયમાં ઉતરી જાય. નિતરામ આધિદૈવિકી પર્યંતમ પીબત. આપણો આત્મા રસ તરબોળ બની જાય ત્યાં સુધી પીઓ. પણ પીતી વખતે જરા સોગ્યું મોડું લઈને પીતા નહીં. રસિકાહ ભુવિ ભાવુકાહ, રસિક ભક્ત બનીને આ રસ પીઓ. रसिक भक्तन की बात ही और. आ रसिक भक्तो એટલા બધા કૃષ્ણ રસમાં છકેલા હોય છે. ગોકુલ ગાંવ કો પેડો ही न्यारो, के जानत वृषभान नंदिनी के वह कानर कारो. આજે ગોકુલ ગામનો રસ્તો છે એમાં જે ડૂબી ગયા છે, આ પંથે જે વળ્યા છે, ગોકુલ ગામ કો પેંડો હી ન્યારો, કૃષ્ણ ભક્તિના પંથે જે વળી ગયા છે એવા કૃષ્ણ ભક્ત બનીને પીઓ. હા, ભક્ત બનીને પીશો તો ઘણો આનંદ આવશે. અને ભાવુક બનીને પીવો. ભાવન ચતુરા વૈ ભાવુકા, વારંવાર એની ભાવના કરતા કરતા પીઓ. અહીંથી તમે શ્રવણ કરીને ગયા અને પછી વારંવાર વારંવાર એ રસની ભાવના કરો. શ્રી હરિરાયજીના સેવકોમાં એવા ભગવદીઓ હતા જે ભગવત મંડળીમાં આવતા. આજકાલ જે આપણી ભગવત મંડળીઓ ઘરે ઘર મંદિરોમાં ચાલે છે એનું સ્વરૂપ જોવા જેવું હોય છે. બહુ નાની હતી ત્યારે અમારા સુરત મંદિરની ભગવત મંડળીમાં અમે નાના નાના બાળકો દોડતા દોડતા જઈએ. કેમ જઈએ કે ભગવત મંડળીની જરા આકૃતિઓ જોવા જેવી હતી. બધા ભેગા મળે એટલે સાવ ઉતરી ગયેલું મોડું હોય, એકદમ નારિયેળ લટકી જાય ને એવું મોડું હોય. એક દિવસ પૂછ્યું કે તમે આમ બધા ઉદાસ થઈને કેમ ભગવદ વાર્તા કરો છો? તો અમે વિરહાતુર થઈને ભગવદ વાર્તા કરી. પણ કોઈ વાર અમે એવું જોઈએ કે એક જણ 84 વૈષ્ણવની કે 252 વૈષ્ણવની વાર્તા વાંચતો હોય અને બાકી બધે ઊંઘતા હોય. વધારો કે રાત્રે તમે સંભળાવો ને ઊંઘી જવાય, ત્યારથી આજે કોઈ ભગવત વાર્તા કરે તો મને ઊંઘ આવી જાય છે. કારણ કે નાનપણની ત્યાં સાંભળતા સાંભળતા ટેવ પડી ગઈ છે. 84 252 વૈષ્ણવની વાર્તા વાંચે કે ઊંઘ આવવા જ માંડે.
પેલા લોકોને ત્યારે તો અમે ટીખળ કરતા હસતા કે તમે બધા ઊંઘી કેમ જાઓ છો? ત્યારે પેલા લોકો કે બસ પ્રભુના નામ સાંભળતા સાંભળતા શાંતિ મળી ગઈ. હરરાયજીના સેવકો કેવા હતા? ભગવદ મંડળીમાં પધારે, રસરૂપ ભગવદ મંડળી થાય, અને ભગવદ મંડળી છૂટ્યા પછી આપણે ઉતાવળ કરીએ કે ક્યારે ગોદડા ગ્રહણ કરીએ, ગોદડા ગ્રહણ કરીએ. પેલા લોકો એવા રસમસ્ત બની ગયા હોય. કોઈ એક ચબૂતરો ચોતરો ઝાડનું છાયા જ્યાં હોય, રાત પડી ગઈ હોય ત્યાં જઈને બેસે અને ફરી ભગવદ વાર્તા કરે. અરે ભૈયા આજ કછું તूने सुनियो? आज तो भगवत मंडली में यह आयो. અને વાર્તા કરતા કરતા પાછા રસમસ્ત થઈ જાય. એ વખતે કોઈ નાચે, કોઈ ગાય, કોઈ કૂદે. સાક્ષાત શ્રી ગોવર્ધન ધરણ શ્રીનાથજી બાવા પોતે રસમંડળીમાં પધારે ને નાચે. સામે એક બ્રાહ્મણ રહેતો હતો. એને થાય કે અડધી રાત્રે ભૂતડાઓ કેમ નાચતા હશે. એને ઘરની બારી બંધ કરી દીધી. એ શ્રી હરરાયજીને ત્યાંનો પંડિત હતો. શ્રી હરરાયજીને કહેવા આવ્યો, મહારાજ મારા ઘરની બહાર હવે તો ભૂતડાઓ નાચે છે, હું તો બારી બંધ કરીને બેસી જાઉં છું. આપને ત્યાંથી આ બધા નીકળે છે ને ભૂતડાઓ? હરરાયજી કહે છે, કયા ભૂતડાઓ? આ ગાંડા જેવા? તમારે ત્યાં ભગવત મંડળી વાર્તા વાંચે છે એટલે તું ભક્તો છે એમ બોલ ને, ભૂતડાઓ કામ બોલે? તો કે આખી રાત નાચે તો ભૂતડા ન કહું તો શું કહું? શ્રી હરિરાયજીને તાલાવેલી લાગી. એ પંડિતને ઘેર પધાર્યા, મને દર્શન કરવા દે. દૂરથી જોયું, શ્રી ગોવર્ધન ધરણ પ્રભુ નૃત્ય કરતા હતા. આ દૃશ્ય જોઈને શ્રી હરરાયજીના નેત્રોમાંથી અશ્રુ પ્રવાહ વહેવા લાગ્યો. ઓહો, આવી રસિકતા અને આવી ભાવુકતા! શ્રી હરરાયજી એવા ભાવાવેશમાં આવી ગયા. એમના મુખારબિંદમાંથી સુંદર પદ નીકળ્યું, હો વારી ઈન વલ્લભિયન પર, હો વારી ઈન હો વારી ઈન વલ્લભિયન પર, मेरे तन को करो बिछोना, मेरे तन को करो बिछोना, शीस धरो इनके चरणन पर, शीस धरो इनके चरणन पर, हो वारी इन वल्लभियन, हो वारी इन वल्लभियन पर। हाँ हाँ, मेरे गोवर्धन धरण, मैं आज मेरो कहा भीतर को भाव कहूं, मेरे तन को करो बिछोना, मारा शरीर ની ખાલ ઉખાડી નાખું, એમના ચરણના જોડા બનાવું અને આ ભગવતીઓના ચરણોમાં આળોટું. પ્રિયજનો, ભાવન ચતુરાહા શું કરે? ત્રણ પ્રકારની ભાવના કરે. અને દરરોજ તમારે ભક્તિને રસિક અને ભાવુક બનાવવી હોય તો ત્રણ પ્રકારની ભાવના કરજો. પહેલી સ્વરૂપ ભાવના. મારા પ્રભુ કેટલા સુંદર છે. તમને સમગ્ર કીર્તનોમાં શ્રી કૃષ્ણના સૌંદર્યનું વર્ણન મળશે. સ્વરૂપ ભાવના.
પછી લીલા ભાવના. આપણે આ બધા મનોરથો શું કામ કરીએ છીએ? એકવાર એક અજાણ્યો માણસ પૂછવા આવ્યો, આજે ઠાકોરજીના મંદિરમાં કયો ડિસ્પ્લે થવાનું છે? મેં કહ્યું, ભાઈ આ બધા મનોરથો એ ડિસ્પ્લે નથી, ખાલી એક પ્રદર્શન જેવા નથી. એ ભગવન લીલાનું દર્શન કરાવનારા છે, આપણી ભાવનાઓને મૂર્ત કરનારા છે. જેવી જેવી કૃષ્ણાવતારમાં લીલાઓ થઈ, જેવી લીલાઓ કીર્તનોના પદની અંદર છે, એ લીલા ભાવનાના દર્શન છે. અને ત્રીજી ભાવના છે भाव भावना. माँ यशोदा का भाव भावन करो, गोपीजनों का भाव भावन करो और ग्वालों का भाव भावन करो. यशोदाना हृदयમાં જે વાત્સલ્ય છે અને કનુઆ કનુઆ કન્हैया कन्हैया मेरे श्याम सुंदर अरे नंदलाला, जो कन्हैया के लिए मैया को प्यार है वह को बार बार अपने हृदय में चिंतन करो. और गोपियन को जो मधुर भाव और ग्वालन को सख्य भाव, एक एक लीला ने याद करो, भाव भावना याद करो. પેલો કન્હૈયા ને થબ્બો મારી શકે, બોલી શકે, આ બધી પ્રકારની ભાવ ભાવના કરીને અથવા તો કરતા પહેલા દાસ્ય ભાવનું ભાવન કરો.